फ्रेंड्स, આજના સેશનમાં આપણે ડિસ્કસ કરીશું ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ અંડર ધ સબ્જેક્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ વિચ ઇઝ ઓફર્ડ ઇન ફિફ્થ સેમેસ્ટર. ધીઝ આર ધ પ્રેઝન્ટેશન કન્ટેન્ટ્સ. આપણે ફ્રેન્ડ્સ આગલા લેક્ચરમાં આ બધા કન્ટેન્ટ્સ ઓલરેડી સ્ટડી કરી દીધા છે. What is industrial engineering and its objective, techniques used in industrial engineering, concept of industrial engineering, role of industrial engineer in industry, concept of production system and productivity. તો ફર્સ્ટ 1, 2, 3, 4, 5 એ આપણે ટોપિક આગલા લેક્ચરમાં આગલા સેશન્સમાં ડિસ્કશન કરી દીધી છે. હવેના આજના સેશનમાં મેથડ્સ ઓફ ઇન્ક્રીઝિંગ પ્રોડક્ટિવિટી, factors influencing the productivity and examples related with productivity એ આપણે આજે ડિસ્કસ કરીશું. સો ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ. બિફોર વી સ્ટાર્ટ ધ મેથડ્સ ટુ ઇન્ક્રીઝિંગ ધ પ્રોડક્ટિવિટી, આપણે પ્રોડક્ટિવિટી વિશે થોડી ચર્ચા કરી લઈએ, જે આગલા સેશનમાં ઓલરેડી વી હેવ ડિસ્કસ્ડ. પ્રોડક્ટિવિટી કેન બી ડિફાઇન એઝ ધ રેશિયો ઓફ આઉટપુટ એન્ડ ઇનપુટ. ઇટ ઇઝ ધ રેશિયો બિટવીન આઉટપુટ એન્ડ ઇનપુટ. હવે આઉટપુટમાં આપણે શું લઈશું? તો મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ, કે જે આપણે આ પ્રોડક્ટને મેન્યુફેક્ચરિંગ કરવાની છે, એન્ડ ડિફરન્ટ સર્વિસીસ ઓર યુ કેન સે સર્વિસીસ. અને ઇનપુટમાં મેન પાવર છે, મીન્સ લેબર, મટીરિયલ એન્ડ ઇક્વિપમેન્ટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, પ્લાન્ટ મશીનરીઝ એન્ડ મની. તો આ પ્રોડક્ટિવિટીનો કન્સેપ્ટ છે. સી, ધીસ ઇઝ ધ પ્રોડક્શન સિસ્ટમ એન્ડ પ્રોડક્ટિવિટીની ડેફિનેશન આપેલી છે, આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. એન્ડ ધીસ ઇઝ ધ ઇનપુટ. અહીંયાથી આપણે ઇનપુટ અહીંયાથી ઇનપુટ આપીશું સિસ્ટમને, મેન, મશીન, મટીરિયલ ઇન ટર્મ્સ ઓફ મની. ઓકે, અહીંયા બધી પ્રોડક્શન સિસ્ટમ છે ડિફરન્ટ. એમાંથી મટીરિયલ, રો મટીરિયલ ઉપર પ્રોસેસ કરીને એને ફાઇનલ આપણે પ્રોડક્ટમાં રૂપાંતર કરવાનું છે. તો આ આખો પ્રોડક્શન સિસ્ટમનો કન્સેપ્ટ જે આપણે આગલા સેશનમાં બી ડિસ્કસ કરેલો હતો. નાઉ મેથડ્સ ઓફ ઇન્ક્રીઝિંગ ધ પ્રોડક્ટિવિટી. એઝ પર ધ ડેફિનેશન ઓફ પ્રોડક્ટિવિટી, ઇટ કેન બી ઇન્ક્રીઝડ બાય ફોલોવિંગ 3 મેથડ્સ. તો ફર્સ્ટ છે થ્રુ કીપિંગ ઇનપુટ સેમ એન્ડ ટુ એચીવ મોર આઉટપુટ. આ કેસમાં ફર્સ્ટ કેસમાં આપણે ઇનપુટને શું કરવાનું છે? સેમ રાખવાનો છે, અને એનામાંથી મોર આઉટપુટ આપણે ઇન્ક્રીઝ કરીશું. જેમ કે ઇનપુટમાં આપણે જોયું કે મેન પાવર છે, મટીરિયલ્સ, ઇક્વિપમેન્ટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મનીઝ ઓર પ્લાન્ટ મશીનરીઝ. એ આપણે ઇનપુટને સેમ રાખવાનો છે, પણ મોર આઉટપુટ એચીવ કરવાનો છે. હવે સેકન્ડ કેસમાં કેવું છે કે થ્રુ કીપિંગ આઉટપુટ સેમ એન્ડ ટુ રિડ્યુસ ધ ઇનપુટ. સેકન્ડ કેસમાં એવું કહે છે કે આઉટપુટ મતલબ નંબર ઓફ પ્રોડક્શન, કે જે આપણે પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ એને આપણે સેમ રાખીશું, બટ ઇનપુટને આપણે ઘટાડીશું. મતલબ રો મટીરિયલ ઓછું વાપરવું, એના ઇક્વિપમેન્ટ્સ, પછી લેબર કોસ્ટમાં ઘટાડો કરો, એ બધું એમાં આવી શકે. નાવ ત્રીજા કેસમાં થ્રુ સ્મોલ ઇન્ક્રીઝિંગ ઇનપુટ એન્ડ ટુ એચીવ મોર ઇન્ક્રીઝિંગ આઉટપુટ. હવે ઇનપુટના કેસમાં થોડો વધારો કરીને આઉટપુટમાં બહુ જ વધારો લેવાનો છે, તો એનાથી આપણે પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરી શકીએ. તો આ જે 3 મેથડ છે કે થ્રુ કીપિંગ ઇનપુટ સેમ એન્ડ ટુ એચીવ મોર આઉટપુટ. સેકન્ડ નંબર થ્રુ કીપિંગ આઉટપુટ સેમ, આઉટપુટને સેમ રાખવાનો અને ઇનપુટને ઘટાડો કરવાનો છે. અને થર્ડ વન થ્રુ સ્મોલ ઇન્ક્રીઝિંગ ઇનપુટ એન્ડ ટુ એચીવ મોર ઇન્ક્રીઝિંગ આઉટપુટ. ઇનપુટમાં થોડો વધારો કરીને આઉટપુટમાં ઘણો બધો વધારો કરવાનો છે. તો એનાથી આપણે આ 3 મેથડથી પ્રોડક્ટિવિટીને ઇન્ક્રીઝ કરી શકીશું. નેક્સ્ટ, ધ મેથડ્સ ઓફ ઇમ્પ્રુવિંગ પ્રોડક્ટિવિટી કેન ઓલ્સો બી શોન એઝ ફોલો. તો ફર્સ્ટ છે લોંગ ટર્મ મેઝર્સ. હવે લોંગ ટર્મ મેઝર્સમાં આપણે નવી મેથડ્સ, ટેકનોલોજી બાય એડોપ્ટિંગ ન્યૂ ટેકનોલોજીથી પ્રોડક્ટિવિટી વધારવાની છે. તો હવે આ લોંગ ટર્મ મેઝર્સ છે, તો એમાં ઇન્વેસ્ટમેન્ટ બી વધારે કરવું પડશે ફ્રેન્ડ્સ. ઓકે, તો એમાં લોંગ ટર્મ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, પ્રોડક્ટમાં એની પ્રોડક્ટની ક્વોલિટી અને
એઝ વેલ એઝ એની ક્વોન્ટિટીમાં વધારો કરવા માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે મશીનરીઝમાં, ડિફરન્ટ રો મટીરિયલ્સ, ઇક્વિપમેન્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું પડશે. સેમી ઓટોમેટિકમાંથી ફૂલી ઓટોમેટિક તરફ આપણે એને ટ્રાન્સફર કરવી પડશે સિસ્ટમને, ત્યારે એની પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે. તો આ 10 to 15 યર્સ માટેનું લોંગ ટર્મ મેઝર્સ છે કે જેનાથી આપણે પ્રોડક્ટિવિટીમાં વધારો કરી શકીશું. સેકન્ડ વન છે મીડિયમ ટર્મ મેઝર્સ. તો ધ પ્રોડક્ટિવિટી કેન બી ઇન્ક્રીઝડ થ્રુ મીડિયમ ટર્મ મેઝર્સ લાઇક ચેન્જ ઇન ડિઝાઇન એન્ડ યુઝિંગ મોર પ્રોડક્ટિવ મશીન્સ ઇન ધ પ્રોસેસ. તો હવે આમાં જે લોંગ ટર્મ મેઝર્સ કરતાં થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, એના જેટલું ઇન્વેસ્ટમેન્ટ નહીં પણ એના કરતાં થોડું ઓછું ઇન્વેસ્ટમેન્ટ, કે જે આપણે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટની ડિઝાઇન આપણે કરી રહ્યા છીએ તો એની એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટની ડિઝાઇનમાં ફેરફાર કરવાનો રહેશે કે જેનાથી આપણને મોર પ્રોડક્ટિવિટી મળે, મોર પ્રોડક્શન મળે. એની મશીનરીઝમાં ચેન્જ કરવાનું છે કે જેમ કે આપણે લેથ મશીન, કન્વેન્શનલ લેથ મશીન યુઝ કરીએ, મિલિંગ મશીન યુઝ કરીએ તો એને આપણે CNC મશીન ઓર DNC મશીનથી રિપ્લેસ કરીએ તો એનાથી આપણને મોર પ્રોડક્ટિવિટી મળે અને એઝ વેલ એઝ પ્રોડક્ટની ક્વોલિટી પણ ઇન્ક્રીઝ થશે અને પ્રોડક્શન કોસ્ટ, કે જે પ્રોડક્શન કોસ્ટ બની રહી છે એમાં ઘટાડો થશે. બિકોઝ ઓફ એમાં જો આપણે ઓટોમેટિક મશીનરીઝને ઇન્સ્ટોલ કરીશું પ્લાન્ટમાં, બરાબર, તો એમાં લેબર કોસ્ટ ઘટી જશે, મેન પાવર ઘટી જશે. તો આ બધા ટેકનિકલ મેઝર્સ આપણે જોઈ શકીએ અને એનાથી પ્રોડક્ટિવિટી વધારી શકીશું. થર્ડ વન છે શોર્ટ ટર્મ મેઝર્સ. તો આ શોર્ટ ટર્મ મેઝર્સ એ આપણું આખું ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એ શોર્ટ ટર્મ મેઝર્સમાં છે કે જેમાં આપણે પ્રોડક્ટિવિટી કેવી રીતના વધારી શકીશું. તો પ્રોડક્શન ટાઈમ ઇઝ રિડ્યુસ્ડ બાય ઇમ્પ્લિમેન્ટિંગ ધ મેથડ સ્ટડી, ટાઈમ સ્ટડી, પ્રોપર પ્લાનિંગ એન્ડ કંટ્રોલ ઓફ પ્રોસેસ. ધ ફેક્ટર્સ પ્રોડ્યુસીસ ઇમિજિએટ ઇફેક્ટ ઓન પ્રોડક્ટિવિટી. તો આ આખા ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં આપણે જે સેકન્ડ ચેપ્ટરમાં મેથડ સ્ટડી જોઈશું, ટાઈમ સ્ટડી જોઈશું, એ વિવિધ ટેકનિક્સ, પછી ચાર્ટ્સ, ડાયાગ્રામ્સ, મેન એન્ડ મશીન ચાર્ટ, આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ, ફ્લો પ્રોસેસ ચાર્ટ, એ આપણે જોઈ એ બધી ટેકનિક્સ એપ્લાય કરીને એની આઉટપુટમાં કેવી રીતના વધારો કરવાનો છે એ જોઈશું આપણે. તો એ આવશે, એ શોર્ટ ટર્મ મેઝર્સમાં આવશે, બરાબર. તો આપણે લોંગ ટર્મ મેઝર્સ જોયું, મીડિયમ ટર્મ મેઝર્સ જોયું અને શોર્ટ ટર્મ મેઝર્સથી આ રીતના આપણે પ્રોડક્ટિવિટીમાં વધારો કરી શકીએ છીએ. નેક્સ્ટ વન છે ફેક્ટર્સ ઇન્ફ્લુએન્સિંગ ઓન પ્રોડક્ટિવિટી. કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે પ્રોડક્ટિવિટી ઉપર? તો ફર્સ્ટ છે ટેકનોલોજીકલ ફેક્ટર, સેકન્ડ વન ઇઝ મેનેજમેન્ટ ફેક્ટર્સ, ફાઇનાન્શિયલ ફેક્ટર્સ, નેચરલ ફેક્ટર્સ, ગવર્મેન્ટ પોલિસીઝ, હ્યુમન ફેક્ટર્સ એન્ડ પ્રોડક્ટિવિટી મૂવમેન્ટ. તો આપણે ટેકનોલોજીકલ ફેક્ટર્સમાં આપણે જોયું હતું આગળ, લોંગ ટર્મ મેઝર્સમાં જોયું હતું કે ડિફરન્ટ નવી ટેકનોલોજીસ, જે પ્રોડક્ટને અનુરૂપ નવી ટેકનોલોજી આપણે પ્લાન્ટમાં એડોપ્ટ કરીએ તો તેનાથી પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થતી હોય છે. મેનેજમેન્ટ ફેક્ટર, તો મેનેજમેન્ટ ફેક્ટર્સમાં આપણે કહી શકાય કે ટોપ મેનેજમેન્ટ એ કેવી રીતના મેઝર્સ એપ્લાય કરે છે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ ઉપર, કેવા પ્રકારના ડિસિઝન્સ લે છે કે જેનાથી આઉટપુટમાં વધારો કરી શકાય અને ઇનપુટમાં ઘટાડો કરી શકાય. અલ્ટિમેટલી આપણે પ્રોડક્ટિવિટી કેવી રીતના ઇન્ક્રીઝ કરવાની છે કે આઉટપુટમાં વધારો કરીને ઓર ઇનપુટમાં ઘટાડો કરીને. તો એ મેનેજમેન્ટ કેવા ડિસિઝન લેશે એના ઉપર બી એ પ્રોડક્ટિવિટી ડિપેન્ડ કરશે. ફાઇનાન્શિયલ ફેક્ટર્સ ઓલવેઝ, નેચરલ ફેક્ટર્સ, ઓકે, આમાં નેચરલ ડિઝાસ્ટર્સનો સમાવેશ થઈ શકે કે કોઈ એવી નેચરલ ડિઝાસ્ટર્સ આવી જાય તો એનાથી પ્રોડક્શન સિસ્ટમને બી અફેક્ટ કરશે. ગવર્મેન્ટ પોલિસીઝ ઓલ્સો, કે ગવર્મેન્ટ કેવા પ્રકારની ઇન્સેન્ટિવ્સ પ્રોવાઈડ કરે છે તો એના આધારે પણ પ્રોડક્શન સિસ્ટમ્સને એ ગવર્મેન્ટ પોલિસી, ડિફરન્ટ ગવર્મેન્ટ પોલિસીઝ અસર કરશે. હ્યુમન ફેક્ટર્સ છે કે કેટલા અંદર જે લેબર પાવર, મેન પાવર વર્ક કરી રહ્યો છે તો એ કેટલું એફિશિયન્ટલી પ્રોડક્શન મતલબ એફિશિયન્ટલી વર્ક કરશે. એના આધારે અનનેસેસરી મુવમેન્ટ્સ એ વર્કર કરતો નથી કે શું કરે, બરાબર. એ રીતના હ્યુમન ફેક્ટર્સ એમાં પ્રોડક્ટિવિટીને ઇન્ક્રીઝ કરવામાં ઓર ડિક્રીઝ કરવામાં અફેક્ટ કરશે. એન્ડ ઓલવેઝ પ્રોડક્ટિવિટી મૂવમેન્ટ મીન્સ ટોપ મેનેજમેન્ટ એવા પ્રોગ્રામ્સ કન્ડક્ટ કરાવશે કે જેથી કરીને એ અવેરનેસ પ્રોગ્રામ વર્કર માટે કન્ડક્ટ કરશે કે જેથી કરીને એમાં એ લોકોમાં પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવાની અવેરનેસ ક્રિએટ થશે. તો આ બધા
ફેક્ટર્સ છે કે જે પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવા માટેના છે, એ ફેક્ટર્સ અફેક્ટ કરશે પ્રોડક્ટિવિટીને. નેક્સ્ટ છે એક્ઝામ્પલ્સ રિલેટેડ વિથ પ્રોડક્ટિવિટી. સો લેટ સ્ટાર્ટ ધ એક્ઝામ્પલ નંબર 1. In plant, 200 workers are engaged to produce 10 items per hour. Calculate the production. શું ફાઇન્ડ કરવાનું છે ફ્રેન્ડ્સ? તો પ્રોડક્શન કેટલું છે, નંબર ઓફ પ્રોડક્શન પર 1 ડે. 1 ડેમાં કેટલું પ્રોડક્શન થાય છે. તો ડેટા ગીવન આપેલો છે, તો 200 વર્કર્સ એન્ડ 10 આઇટમ્સ પર ઇચ. તો હવે 1 ડેનું આપણે ફાઇન્ડ કરવાનું હોય તો 1 ડેમાં શિફ્ટ અવર એના કેટલા હશે? શિફ્ટ અવર્સ તો આપણને ખબર છે કે 8 અવર્સ. ઓકે, અને પ્રોડક્શન ઇન અવર, 1 કલાકમાં કેટલું પ્રોડક્શન થાય છે? તો 10 આઇટમ્સ. 10 આઇટમ્સ પ્રોડક્શન થાય છે. તો ફ્રેન્ડ્સ, પ્રોડક્શન ઓફ ધ પ્લાન્ટ ફોર 1 ડે તો કેટલું હશે? 8 અવર્સ ઇન્ટુ 10 આઇટમ્સ તો કેટલું થશે? 80 આઇટમ્સ પર ડેલી પ્રોડક્શન થશે. કેટલી? ટોટલ 80 પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ ઇન 1 ડે. તો આ આપણો થયો આન્સર. ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ 1. નાઉ ફ્રેન્ડ્સ, એક્ઝામ્પલ 2. એક્ઝામ્પલ 2માં ડેટા આપેલા છે આઉટપુટ. દેટ મીન્સ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ. તો આપણે અહીંયા ડેટા ગીવનમાં લખીએ તો આઉટપુટ શું છે, કેટલી પ્રોડક્ટ બની રહી છે? તો 150 lakhs. ઓકે, નંબર ઓફ લેબર્સ કેટલા છે, વર્કર્સ કેટલા કામ કરી રહ્યા છે? તો કયું છે? 20. ટોટલ નંબર ઓફ મંથ્સ આપેલા છે, એ કેટલા થશે? તો 3 months. વર્કિંગ ડેઝ આપેલા છે, વર્કિંગ ડેઝ પર મંથ એ આપેલા છે 22. એન્ડ વર્કિંગ અવર્સ આપેલા છે, વર્કિંગ અવર્સ પર ડે આપેલા છે, તો 8. તો ધીસ વન ઇઝ આઉટપુટ અને આ બધું થશે શેમાં? ઇનપુટમાં. તો ફાઇન્ડ શું કરવાનું છે ફ્રેન્ડ્સ? પ્રોડક્ટિવિટી ફાઇન્ડ કરવાની છે. તો આપણને ઇક્વેશન ખબર છે પ્રોડક્ટિવિટીનું. પ્રોડક્ટિવિટી મીન્સ આઉટપુટ divided by input. It is the ratio of output to input. આઉટપુટમાં શું આવશે? 1.5 લાખ અને ઇનપુટમાં જશે નંબર ઓફ લેબર્સ આપેલા છે, નંબર ઓફ મંથ્સ આપેલા છે, વર્કિંગ ડેઝ પર મંથ આપેલા છે 22 ઇન્ટુ વર્કિંગ અવર્સ તો 8 શિફ્ટ હોય, 8 કલાકની શિફ્ટ હોય. તો આપણને આન્સર કેટલો મળશે? ડિવાઇડેડ
10,560 અને આન્સર મળશે 14.20 પ્રોડક્ટિવિટી. તો આ આપણો ફ્રેન્ડ આન્સર થયો. ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ નંબર 2. તો આ રીતના 1 ઓર 2 માર્ક્સમાં આપણને પ્રોડક્ટિવિટીના એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. હિયર ધ ચેપ્ટર નંબર 1 ઇઝ ઓવર. Thanks for watching my YouTube channel.